હેલો, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અર ચેનલ. અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ જેસ્પર 2 ડેઝ અને basically 1 night camping 2 અને ડેઝ 2 days 2 ડેઝ એન્ડ 1 નાઇટ માટે અમે લોકો કેમ્પિંગ કરવાના છે. કેમ્પ ગ્રાઉન્ડ બુક કરાવ્યું હતું અમે લોકોએ ફેબ્રુઆરીમાં, અને ફેબ્રુઆરીમાં જ્યારે અમે બુક કરાવ્યું ત્યારે બી એક જ બચ્યું હતું. સો ઇમિડિયેટલી અમે લોકોએ બુક કરાવી દીધું હતું. એકચ્યુઅલી અમે જે શોધીએ છે એ છે ઇલેક્ટ્રિક કેમ્પ ગ્રાઉન્ડ, એટલે કેમ્પ સાઇટ જે ઇલેક્ટ્રિક હોય છે એમાં તમે કનેક્ટ કરીને તમે લાઇટને વગેરે બધું કનેક્ટ કરી શકો. બાકી નોન કેમ કે ઇલેક્ટ્રિક અમારી પાસે આરવી કે એવું કંઈ નથી. અમે લોકો ટેન્ટ કેમ્પિંગ કરીએ છીએ. નોન ઇલેક્ટ્રિક તો બહુ બધા હોય છે અવેલેબલ ઓપ્શન્સ, બટ ઇલેક્ટ્રિકવાળા જલ્દી ફૂલ થઈ જાય છે. યા કેમ કે ફેસિલિટીઝના લીધે ઇટ ગોઝ અવે ફાસ્ટ એવું. સો વી ગોટ 1 નાઇટ. એમાં એકચ્યુઅલી અમે લોકો 2 નાઇટ માટે જોતા હતા, પણ એક જ નાઇટ મળ્યું તો વી જસ્ટ ટુક દેટ, કેમ કે અમારે બસ કરવું હતું કેમ્પિંગ ત્યાં. એન્ડ ધીસ ઇઝ અ લોંગ વીકેન્ડ બાય ધ વે. હા, ધીસ ઇઝ મે લોંગ, અને કેમ્પિંગ આ જ વીકેન્ડથી આઈ થિંક ચાલુ થાય છે બધે જ. રાઈટ. સો ફર્સ્ટ કેમ્પિંગ કરવાના છીએ, ફર્સ્ટ કેમ્પિંગ ઓફ ધ સિઝન, અને ફર્સ્ટ કેમ્પિંગ આમ બી ચાલુ બી ફર્સ્ટ કેમ્પિંગ જ થયું છે. સો આ એક અમે લોકો નાના ટાઉનમાં છે. અને અમે પહેલા કરેલું છે કેમ્પિંગ સસ્કેચવનમાં, બટ અલ્બર્ટામાં મૂવ થયા યા પછી અલ્બર્ટામાં ધીસ ઇઝ ફર્સ્ટ ધ કેમ્પ. ફર્સ્ટ વન. યસ. યા તો વી વર સેઇંગ કે અમે લોકો જેસ્પર જ ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા છે ઓવરઓલ. અમે લોકો હું 2 વાર ગઈ છું, અને આઈ ગેસ ધ્રુમિલ વધારે વાર ગયો છે. યસ, બટ જેસ્પર કોઈ જ નથી ગયું, અને નેહલ ને યશ બી છે અમારી સાથે. તો એ લોકો સાસ્કેટૂનથી ગઈકાલે રાત્રે આવ્યા હતા એડમિન્ટન, એન્ડ ટુડે મોર્નિંગ. હા, બીજું એ કે અમે લોકો સવારે વહેલા નીકળવાના હતા. સૂતી વખતે અમે પ્લાન કરેલું કે વીલ લીવ બાય 8 મેક્સ, અને અમે લોકો નીકળ્યા કેટલા વાગે છે? 10:30 11 આમ જોવા જાવ તો, 11 રાઈટ. પેટ્રોલ ભરાઈને. બટ કેમ કે અમારે સુવામાં જ રાતના 3 વાગી ગયા હતા. યા વેધરમાં એવું છે કે વેધર થોડું ઓકેશ ચાલી રહ્યું છે, અનપ્રેડિક્ટેબલ છે. હમણાં થોડી વાર પહેલાં વરસાદ પડતો હતો, પછી હેલ બી પડી રહ્યું હતું. હેલ એટલે કરા પડી રહ્યા હતા, એન્ડ અત્યારે આવું છે વાદળ. બટ વી ડોન્ટ નો આગળ શું થાય છે. સો વીલ કીપ યુ અપડેટેડ એન્ડ જોઈન અસ ઓન ધ ટ્રીપ. અમે વચ્ચે અહીંયા હિલ્ટન કરીને નાનું ટાઉન છે, એમાં હોલ્ટ લીધો છે. એમાં એક મેક્સિકન રેસ્ટોરન્ટ છે, રોજો મેરન. સો ત્યાં એક અમે એમનું લોકલ રેસ્ટોરન્ટ છે, સો ત્યાં અમે ટ્રાય કરવા આવ્યા છે. અને આ એક મેક્સિકન ડ્રિંક છે, સોડા છે, મેક્સિકન સોડા, કેરિટોસ કે છે આને. અને કોક થોડીક મંગાવી છે. આ લાઈમ ફ્લેવર છે, આ ગુઆવા ફ્લેવર છે. અને અત્યારે અમે આગળ ખાવાનું મંગાવ્યું છે, હવે આવે એટલે આગળ તમને બતાવીએ. નેહલ. સો અમે લોકો જ્યાં ઊભા છીએ ત્યાં હેલ અને વરસાદ પડી રહ્યો છે. વી આર હોપિંગ કે વેધર સારું થઈ જાય અને અમારી ટ્રીપ સક્સેસફુલ થઈ જાય. બટ ફિલહાલ ધીસ ઇઝ ધ મોસમ, ધીસ ઇઝ ધ વેધર અપડેટ. આ સ્ટાર્ટર્સ આવી ગયા છે. આ નાચોસ છે, વેજી નાચોસ, અને પેલું પટેટો ટ્વિસ્ટર્સ જેવું આપણે કહેતા હોઈએ છીએ એ છે. પણ એ લોકોનું ખાવાનું બહુ સિમિલર હોય છે આપણા જેવું. એ લોકોનું ખાવાનું વેરી સિમિલર ટુ આર્સ. તોર્ટેલાઝ ને બધું હોય ને, આપણે રોટલી જેવું જ હોય છે. સો આ મેઇન કોર્સ આવી ગયો છે. ધીસ ઇઝ એન્ચિલાડાસ, અને મેં ટેસ્ટ કર્યું, સારું છે. બીજું બધું ખાવાનું કેવું લાગ્યું ગાઈસ? નાચોસ મંગાવેલા, મેક્સિકન નાચોસ સારા હતા. બધા અલગ અલગ સોસીસમાં ટ્રાય કર્યા હતા. યા એ બધું એનું સ્પાઇસ લેવલ છે. આ સારું છે. જે 2 સારા છે અમે મૂક્યા છે, અને બીજા બધા બી અમે ટ્રાય કર્યા, બટ અમને આ 2 બેસ્ટ લાગ્યા. સો ઇટ્સ અ ગુડ રેસ્ટોરન્ટ. જેસ્પર જતા હોય વચ્ચે હોલ્ટ કરવું હોય તો કરી શકો છો અહીંયા આગળ.
It's nice. This is a very small town. I think હિન્ટન કરીને નામ છે અને અમે લોકો અહીંયા આગળ ગયા હતા. રોજો મેરો કરીને છે ત્યાં આગળ. દેટ્સ આર કાર. અને ગાડીમાં હું તમને સામાન બતાડવાની કોશિશ કરું. ઇટ્સ ઓલ ફૂલ. અગર અહીંથી દેખાય તો બહુ બધું સામાન છે અંદર. અહીંયા ફૂલ છે, ડિક્કી બી ફૂલ છે. લેટ મી શો યુ ફ્રોમ ઇનસાઇડ. અને આ ખાલી 1 નાઇટનો સામાન છે અમારો. અહીંયા એવરીથિંગ્સ ફૂલ. અને અહીંયા છત્રી બી છે. તો આ પાછો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમે લોકો અહીંયાના કેનેડિયન ટાયર પર આવ્યા છે કેમ કે અમને આઈસ લેવાનો છે થોડો કુલર માટે. બીજી 1-2 નાની વસ્તુઓ લેવાની છે. પણ દેટ્સ ધ વ્યૂ. આવી જગ્યા પર છે કેનેડિયન ટાયર. હિન્ટન કરીને નામ છે જગ્યાનું. તો ત્યાં બધું જ છે. વોલમાર્ટ છે ને બીજી બધી બી બહુ બધી રેસ્ટોરન્ટ્સ છે ને એવું. જે રીતે બેફ જતાં વચ્ચે કેનમોર આવે છે એવી રીતે જાસ્પર જતાં આવે છે. અને જો કોઈ બેફ નથી ગયું તો એ લોકોને રસ્તામાં જતાં કેનમોર નાનું ટાઉન આવશે જ્યાં બધું મળી જાય છે. ઇનફેક્ટ બેફમાં બી મળી જ જાય છે બધું. નાવ જાસ્પર વી ડોન્ટ નો. વિલ ગો એન્ડ વિલ ચેક ઇટ આઉટ કે કેવું છે ત્યાં. પાણી માટે આ જગનો પ્રબંધ કર્યો છે અમે. આ જગ ભરાવાનો છે અત્યારે. તો એ અમે સિટીથી ભરાઈશું કેનેડિયન ટાયરથી. અમે લોકો જસ્ટ જેસ્પરનો પાસ લઈને અંદર એન્ટર થયા છે. બહુ જ નજીક છે જે ટોલ બૂથ હોય એનાથી. એન્ડ વી સો બેર. સેકન્ડ વાઇલ્ડ લાઈફ સ્પોટિંગ થઈ ગઈ છે અમને. બહુ જ બધી શિપ્સ છે અહીંયા. માઉન્ટેન શિપ. એક તો પાછળ જ એકદમ નજીક છે. સો આ જે ટ્રીઝ તમે જોઈ શકો છો જે આવી ખરાબ હાલતમાં છે તો એ જેસ્પરમાં વાઇલ્ડ ફાયર થયું હતું પ્રોબેબલી 2 વર્ષ પહેલાં. ત્યારે આ સિચ્યુએશન થઈ ગઈ હતી. બહુ બધું સળગી ગયું હતું અહીંયા આગળ. જેસ્પરનું જે ટાઉન છે ત્યાં સુધી બી આગ લાગી ગઈ હતી. ત્યાં બી બહુ બધું સળગી ગયું હતું. સો એના બધા રિમેન્સ છે. હાલાકી ખાસું બધું પાછું ઉગી ગયું છે બટ સ્ટીલ આ બધું તો જોઈ જ શકાય છે. લાઈક માઉન્ટેન્સ સળગતા હતા એ વખતે. ઇટ વોઝ રિયલી બેડ સિચ્યુએશન. વાઇલ્ડ લાઈફ નંબર 3 ડિયર દેખાઈ રહ્યું છે. ડિયર જ છે ને ગાઈસ? ડિયર છે. વાઇલ્ડ લાઈફ નંબર 4 એલ્ક દેખાઈ ગયું છે. એલ્ક. પાછળ કેમ્પ સાઇટ જેવું જ છે. સો અમે અમારા કેમ્પ સાઇટ પર આવી ગયા છીએ. ધીસ ઇઝ આર કેમ્પ સાઇટ. અગેન તમે જોઈ શકો છો કે બધું સળગી ગયું હતું બટ દેર આર સ્ટીલ પીપલ કેમ્પિંગ. હવે પહેલાં તો આઈ થિંક 1 વર્ષ બંધ હતું કેમ્પ સાઇટ જ. ધીસ ઇઝ બાય ધ વે વપીટી કેમ્પ ગ્રાઉન્ડ. 2 છે અહીંયા આગળ. વિસ્લર્સ છે અને વાપીટી છે. તો એમાં બધામાં અલગ અલગ વસ્તુઓ હોય છે. અમને ઇલેક્ટ્રિકલ પોર્ટવાળું જોઈતું હતું અને આ વાળું અવેલેબલ હતું તો એ અમે લોકોએ લીધું છે. એન્ડ આવી રીતે બધું ખુલ્લું છે. યુ કેન સી ધ માઉન્ટેન્સ બેટર આઈ થિંક. અને એ તો કોઈ બોનફાયર કરી રહી હશે. આવી રીતે પેટ આપી છે તો અહીંયા તમે તમારું લાકડા સળગાવી શકો છો. બેન્ચ છે. આ બધો અમારો સામાન છે. સો ધીસ ઇઝ ધ ન્યૂ એડિશન. આ ટેન્ટ લીધો છે અમે આ વખતે. કોસ્કો પરચેસ. સો ધીસ ઇઝ ઇટ્સ ફર્સ્ટ ટાઈમ વી આર ગોના સી કે કેવું રહે છે. બહુ બધી બીજી નવી વસ્તુઓ છે. યશ લોકોએ આ લીધું છે સ્ટવ
જે પ્રોપેનવાળું છે. પછી બીજું એક કુલર બી લીધું છે અમે લોકોએ. સો બધું જ ટેસ્ટ થવાનું છે આમાં. ચેર્સ લીધી છે. ચેર્સ અમે ક્યાંથી લીધી હતી આપણે? બાસ પ્રો શોપ્સ છે. કબેલાઝ. તો ચેર્સ અમારી કબેલાઝથી છે. આ ઇગ્લુનું છે, જે અમારું વ્હીલવાળું છે. એન્ડ ઇટ્સ 36 લીટર્સ. આવી રીતે એ લોકોએ મૂક્યું છે બધું અંદર. એન્ડ ટોટમાં બીજો બધો સામાન છે. એન્ડ વી આર ગોના નાઉ સેટ અપ ધ ટેન્ટ રાઈટ હિયર. અમે લોકો એવું પ્રિફર કરતા હોઈએ છીએ કે ટેન્ટની નીચે આવી રીતે કાર્ડબોર્ડ્સ લગાવી દઈએ, જસ્ટ સો દેટ ટેન્ટ થોડો વધારે સચવાય બી. અને આ જે નીચે રોક્સ હોય છે વાગતા હોય છે બહુ. સો આવી રીતે હોય કાર્ડબોર્ડ નીચે તો વાગે નહીં બહુ. સો હમણાં મૂવિંગ કર્યું હતું તો કાર્ડબોર્ડ્સ પડ્યા હતા, તો અમે લોકોએ રાખી મૂક્યા હતા. કેમ કે બિફોર વી વર મૂવિંગ અમે લોકોએ સાઇટ બુક કરાવી દીધેલી, તો ઇટ વોઝ ફિક્સ્ડ કે કેમ્પિંગ તો આવવાનું જ છે. સો ઇટ ઓલ વર્કડ આઉટ ઇન અવર ફેવર. વાહ 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 વાહ. ટેન્ટનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. ટેન્ટ બંધાઈ ગયો છે અને હવે અંદર એર મેટ્રેસ ફૂલાવાનું ચાલી રહ્યું છે. આ ધૂપથી ધોકો ના ખાતા, કેમ કે હું ટાઈમ લેપ્સ લઈ રહી હતી. ફોન હતો અહીંયા આગળ અને એટલો જોરથી પવન આવ્યો કે ટેન્ટ આખો આમ થઈ ગયો અને ફોન બી પડી ગયો અને એકદમ તુફાન જેવું આવી ગયું હતું. તો એ ટાઈમ પર અમે આખું પ્રોસેસ રેકોર્ડ નહીં કરી શક્યા, કેમ કે બહુ જ ખરાબ એકદમથી વેધર થઈ ગયેલું. લાઈક એકદમ ઘાટું ક્લાઉડ આવી ગયું હતું. બટ લુક્સ લિટલ પ્રોમિસિંગ હવે. અને વી હેવ વન ઓફ ધ્રુમિલ્સ ગિફ્ટ પંપ એર મેટ્રેસ ફૂલાવવા માટે. તો એનાથી જોઈએ આ વખતે કેવું થાય છે. સો પ્રિટી ન્યૂ થિંગ્સ ધીસ ટાઈમ. એટલે અમે લોકો ઓલરેડી થોડું સ્ટ્રગલ કરી રહ્યા હતા ટેન્ટ લગાવવા માટે, કેમ કે યુ આર ટ્રાઇંગ ટુ ફિગર આઉટ થિંગ્સ. અને એકદમથી જ બહુ જ બધો પવન આવી ગયો. સો વી કુડન્ટ મેનેજ થોડા ટાઈમ માટે. બટ ફાઇનલી વી મેનેજડ એવરીથિંગ લુક્સ ગુડ. નેહલ ત્યાં છે, ચિપ્સ ખાઈ રહી છે અને સૂરજ થોડું થોડું દેખાઈ રહ્યું છે. સો વીલ શો યુ વોટ વી આર ડુઈંગ નેક્સ્ટ. સ્ટે ટ્યુન્ડ. સો આવી રીતે અહીંયા આગળ વુડ મળી રહ્યું છે ફાયર પીટમાં ફાયર કરવા માટે. અને અમે ગાડી ભરી દીધી છે. અમે હવે જઈને કેમ્પ સાઇટ પર જઈને આગ લગાડીશું. એન્ડ ધેટ્સ ધ વ્યૂ ફોર ધ ડે. અહીંયા પ્રેટી સનસેટ બી થવાનો છે. એવરીથિંગ પ્રેટી. આ મારું ફિલહાલનું સેટઅપ છે. with the background and with the view. Views all over, everywhere. Pretty views. By the way, અમારી સાઇટ નંબર છે FF45 in વાપીટી કેમ્પગ્રાઉન્ડ. એન્ડ ઠંડી ચાલુ થઈ ગઈ છે, થોડી થવાની. તો મેં હીટર ચાલુ કર્યું હતું ટેન્ટમાં. સો આઈ ડોન્ટ નો કેટલું ગરમ થયું છે. વિલ સી એન્ડ ચેક એન્ડ લેટ યુ ગાઈઝ નો.
સો ધીસ ઇઝ ધી ઇનસાઇડ ઓફ ધ ટેન્ટ. જગ્યા તો ખાસી બધી છે કેમ કે અમે 2 ક્વીન મેટ્રેસ મૂકી છે, એર મેટ્રેસ. એના પછી બી જગ્યા છે, પ્રોબેબલી એક બીજી સિંગલ મેટ્રેસ આવી જાય એટલી, લાઈક અગર નજીક લગાવીએ તો. બટ ધીસ કેન બી કમ્ફર્ટેબલ એવું. ખાલી ટેન્ટમાં એક જ પ્રોબ્લેમ છે કે વાયર માટે કોઈ અલગથી સ્લોટ નથી આપ્યો, તો ચેન થોડી ખુલ્લી રાખવી પડે છે. સો એ ચેન ખુલ્લી રહે છે એના લીધે થોડીક ઠંડક રહે છે ટેન્ટમાં. બાકી ઇટ્સ ગુડ. આ મારું નાનું હીટર મૂક્યું છે હમણાં મેં, તો ટેન્ટ થોડું ગરમ થઈ જાય. બટ દેટ્સ સો ફાર.